નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ ડી સુધીના તમામ ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિશે વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ ઈ ના વિશે, તેના ઉચ્ચારો વિશે અને તેના નિયમો વિશે વિગતે આપણે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, આલ્ફાબેટ ઈ ને આપણે અ એવું ક્યારે વાંચીએ છીએ અથવા તો ક્યારે એનો ઉચ્ચાર અ કરીએ છીએ? તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ ઈ આપેલો હોય અને આ ઈ જે છે એની ઉપર સ્ટ્રેસ મૂકવામાં ન આવતો હોય, એટલે કે એની ઉપર વજન કે ભાર બોલતી વખતે કે વાંચતી વખતે આપણે મૂકતા નથી, તો તેવા કિસ્સામાં તેવા સ્પેલિંગોની અંદર આલ્ફાબેટ જે ઈ જે છે તેનો ઉચ્ચાર આપણે અ કરીએ છીએ। ફરી એક વખત, જ્યારે પણ કોઈ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ ઈ આપેલો હોય અને આ ઈ ઉપર સ્ટ્રેસ યાની કે વજન કે ભાર મૂકવામાં નથી આવતો બોલતી વખતે વાંચતી વખતે, તો આવા સ્પેલિંગોમાં આલ્ફાબેટ ઈનો ઉચ્ચાર આપણે અ કરવાના છીએ। ખબર ના પડે તો ઉદાહરણથી તમે સમજશો તો વધારે ખ્યાલ આવશે। અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો। પહેલામાં પહેલો સ્પેલિંગ છે પ્રોબ્લેમ, બીજો સ્પેલિંગ છે ઓપન, ત્રીજો છે ટેકન અને ચોથો છે ગાર્ડન। તો પ્રોબ્લેમ, ઓપન, ટેકન અને ગાર્ડન, આ જે સ્પેલિંગો જે છે ટેકન, બરાબર, તો આ જે સ્પેલિંગો તમે જુઓ છો એની અંદર ઈ આપેલો છે, પરંતુ આ ઈ ઉપર વજન મુકાતો નથી, એની ઉપર ભાર મુકાતો નથી। તમે એને જ્યારે વાંચો છો, બોલો છો ત્યારે એમાં વજન નથી પડતો, એટલે કે એ અનસ્ટ્રેસ છે, એની ઉપર સ્ટ્રેસ મૂકવામાં આવતો નથી। તો આવા સ્પેલિંગોની અંદર તમારે જે ઈ જે છે તેનો ઉચ્ચાર અ એવો કરવાનો છે। હવે વાત કરીશું નિયમ નંબર 2ની, કે આલ્ફાબેટ ઈ ને આપણે શોર્ટ ઈ એવો ઉચ્ચાર આપણે ક્યારે કરીએ છીએ? તો હવે વાત કરીશું નિયમ 2ની। જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ ઈ આપેલો હોય અને તે અનસ્ટ્રેસ હોય, એમાં વજન મુકાતો ન હોય અને એ જે છે એમના એ જે ઈ જે છે એની ઉપર ભાર ના મુકાતો હોય, તો તેવા કિસ્સામાં પણ જે ઈ જે છે એને આપણે શોર્ટ ઈ એવું આપણે એને વાંચીએ છીએ। ટૂંકમાં ઈનો એક ઉચ્ચાર શોર્ટ ઈ, ટૂંકો ઈ એવો પણ થાય છે। ઉદાહરણથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। અહીંયા તમે એક્ઝામ્પલ્સ જોઈ શકો છો। પહેલું જે એક્ઝામ્પલ છે ઇંગ્લિશ, પેલો ઇંગ્લિશ, બરાબર ને? આપણું જે આ ઇંગ્લિશ અત્યારે આપણે સમજીએ છીએ, તો એમાં ઈ જે છે એનો ઉચ્ચાર ટૂંકો ઈ થાય છે, ઇંગ્લિશ, એ રીતે નહીં, મોટો નહીં, લાંબો નહીં, બરાબર, ટૂંકો ઈ, ઇંગ્લિશ। બીજો શબ્દ છે અહીંયા તમે જોઈ શકો છો બિગિન, પછી ડિસાઇડ, પછી પ્રીટી અને ઇફેક્ટ। તો ફરીથી ઇંગ્લિશ, બિગિન, ડિસાઇડ, પ્રીટી કે ઇફેક્ટ, આ જે સ્પેલિંગો તમે જોઈ શકો છો એની અંદર ઈ આવે છે। ઈ જે છે એનો ઉચ્ચાર આપણે શું કરીએ છીએ? શોર્ટ ઈ। ટૂંકમાં ઈ જે છે એને ટૂંકો ઈ આપણે બોલીએ છીએ, બરાબર? એટલે ખાસ યાદ રાખજો। ફરી એક વખત, જ્યારે પણ સ્પેલિંગની અંદર ઈ આપેલો હોય અને એની ઉપર વજને વધાર ના આવતો હોય, તો એવા કિસ્સામાં આપણે ઈ ને શોર્ટ ઈ એવો ઉચ્ચાર કરીએ છીએ। ફરી એક વખત એના એક્ઝામ્પલ્સ પણ તમે જોઈ શકો છો, બરાબર? ઇંગ્લિશ જે છે, બિગિન છે, ડિસાઇડ છે, પ્રીટી છે અને ઇફેક્ટ છે। તો આમાં તમારે જે ઈ જે છે એનો ઉચ્ચાર ટૂંકો ઈ એવો થતો હોય છે। તો આ થયો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ નંબર 3ની, કે જ્યારે સ્પેલિંગની અંદર ઈ આવે તો તેનો ઉચ્ચાર લોંગ ઈ, લાંબો ઈ આપણે ક્યારે કરીએ છીએ? તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર કોઈ પણ જે સ્પેલિંગ છે એની અંદર આલ્ફાબેટ ઈ આપેલો હોય, તો ઘણા કિસ્સામાં આ જે ઈ જે છે એને તમારે જ્યારે એ 2 સિલેબલ, મીન્સ કે કોઈક એક અક્ષર જે છે એની તરત જ એ ખુલ્લો સિલેબલ છે, મીન્સ કે જે અક્ષર જે છે કોઈ પણ એબીસીડીનો અક્ષર છે એની બહાર આ ઈ આપેલો હોય, તો ટૂંકમાં બંધ સિલેબલમાં નથી, બંધ અક્ષરોની વચ્ચે નથી, ખુલ્લો એ ઈ હોય જ્યારે, તો એવા કિસ્સામાં ખાસ કરીને નાના જે શબ્દો જે છે એમાં વસ્તુ જોવા મળે છે। નાના સ્પેલિંગોની અંદર આ વસ્તુ બનતું હોય છે। તો જ્યારે ઈ બહાર જે છે અને સ્પેલિંગ એકદમ નાનો છે, ટૂંકમાં બંધ સિલેબલમાં નથી, 2 અક્ષરોની વચ્ચે નથી, એ બહાર જે છે, તો આવા કિસ્સાની અંદર જે ઈ જે છે એ લોંગ ઈ યાની કે લાંબો ઈ એવો એનો ઉચ્ચાર થતો હોય છે। ઉદાહરણથી જોશો તો વધારે ખ્યાલ આવશે। ફરી એક વખત, જ્યારે પણ આલ્ફાબેટ ઈ એ બંધ સિલેબલમાં ના હોય, ઓપન સિલેબલમાં હોય, તો ટૂંકમાં કે જે અક્ષરો જે છે એની બહાર ઈ આપેલો હોય, છેલ્લે આપેલો હોય, તો તેવા કિસ્સાઓમાં ખાસ કરીને નાના જે સ્પેલિંગો છે, ઉદાહરણથી તમે જોશો ત્યારે ખ્યાલ આવશે, તો આવા કિસ્સાની અંદર જે આલ્ફાબેટ ઈ જે છે એને આપણે
લોંગ ઈ, લાંબો ઈ એવો આપણે ઉચ્ચાર કરીએ છીએ. ઈ એ રીતનો આપણે ઉચ્ચાર કરીએ છીએ. ઉદાહરણ જોશો એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ જોઈ શકો છો તમે અહીંયા. હી, સી, વી, મી અને બી. આ બધા શબ્દો આપણે ડેઇલી લાઈફમાં આપણે બોલીએ છીએ, દરરોજના ઇંગ્લિશમાં આપણે બોલીએ છીએ, બરાબર. હી, સી, બી, મી, આ જે શબ્દો જે છે એ બધામાં તમે જોઈ શકો છો કે ઈ જે છે એ આગળના અક્ષર પછી તરત જ છે અને ખુલ્લો છે. આજુબાજુમાં બીજો કોઈ કોન્સોનન્ટ આપેલો છે નહીં. તો આવા કિસ્સામાં જ્યારે પણ કોઈ સિલેબલની બહાર જ્યારે હોય, મીન્સ કે જે અક્ષરો જે છે, આલ્ફાબેટ જે છે એની બહાર જ્યારે આ ઈ આપેલો હોય, ખાસ કરીને નાના સ્પેલિંગોમાં, તો તેવા કિસ્સામાં આ ઈને આપણે લોંગ ઈ એવું વાંચીએ છીએ. આ થયો નિયમ નંબર 3. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 4ની, કે આલ્ફાબેટ ઈને આપણે એ, ટૂંકમાં સોલ્ટ એ આપણે ક્યારે વાંચીએ, એ એવું આપણે ક્યારે વાંચીએ છીએ. તો જ્યારે પણ આલ્ફાબેટ ઈ બે સિલેબલની વચ્ચે આવે, અહીંયા સિલેબલને તમે સમજી લો, ટૂંકમાં બે આલ્ફાબેટ જે છે, કોન્સોનન્ટ જે છે એની વચ્ચે જ્યારે ઈ આવે ત્યારે આ ઈને આપણે શોર્ટ એ આવો આપણે ઉચ્ચાર કરીશું. ફરી એક વખત નિયમ નંબર 4ને સમજી લો. જ્યારે પણ આલ્ફાબેટ ઈ બે સિલેબલની વચ્ચે આવે છે, ટૂંકમાં એને ક્લોઝ સિલેબલ કહેવામાં આવે છે. સિલેબલની વચ્ચે જ્યારે આવે છે, બે કોન્સોનન્ટની વચ્ચે જ્યારે ઈ આવે છે, ત્યારે આપણે આ ઈનો ઉચ્ચાર શોર્ટ એ એવું આપણે કરીશું. ટૂંકમાં ટૂંકો એ એવું આપણે બોલીશું. ઉદાહરણથી જોશો તો વધારે ખ્યાલ આવશે તમને. ઉદાહરણ તમે જોઈ શકો છો અહીંયા. પેન, બેડ, રેડ, ટેલ, હેલ્પ. આ જે શબ્દો તમે જોઈ શકો છો, પેન, બેડ, રેડ, ટેલ, હેલ્પ. તો આ બધા જે છે એ બંધ સિલેબલમાં છે. ટૂંકમાં બે બાજુમાં કોન્સોનન્ટ છે અને વચ્ચે જે છે એ આલ્ફાબેટ ઈ આપેલો છે. તો આવા સ્પેલિંગોની અંદર આ ઈનો ઉચ્ચાર ટૂંકો એ એવો આપણે કરવાનો છે. ફરી આપણે ઉચ્ચાર જોઈશું, બરાબર. પેન, પેન, પેન એવું નથી બોલતા આપણે. પેન, બેડ, રેડ, ટેલ, હેલ્પ. આ રીતે આપણે ઉચ્ચાર કરીએ છીએ. ટૂંકમાં એ ઈ જે છે એ ટૂંકો એ એવું બોલાતો હોય છે. આ થયો નિયમ નંબર 4. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 5ની, જે સાયલેન્ટ ઈના નિયમો અંદર આપેલા છે. નિયમ નંબર 5 કે આલ્ફાબેટ ઈ સાયલેન્ટ ક્યારે થઈ જાય છે, ટૂંકમાં એ ક્યારે મૂંગો થઈ જાય છે, ક્યારે એનો ઉચ્ચાર કરવામાં આવતો નથી, ક્યારે એ બોલાતો નથી. તો સમજીશું આપણે નિયમ નંબર 5ની અંદર. તો જ્યારે પણ કોઈ સ્પેલિંગ હોય, એ સ્પેલિંગની અંદર ઈ એ સ્પેલિંગને અંતે આપેલો હોય અને જે ઈ જે છે એ ઈ આવા સ્પેલિંગોની અંદર તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી. પરંતુ આ ઈ જે છે તેની અસર એ આગળનો જે વાવેલ જે હોય, આગળનો જે સ્વર હોય તેની ઉપર તેનો વજન પડતો હોય છે. તો આને આપણે મેજિક ઈનો રૂલ્સ કહીએ છીએ, બરાબર. ફરી એક વખત, જ્યારે પણ કોઈ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ ઈ જે છે એ સ્પેલિંગને અંતે આપેલો હોય તો એ ઈનો ઉચ્ચાર આપણે કરતા નથી, પરંતુ એ ઈનો જે વજન જે છે આગળના સ્વર ઉપર પડતો હોય છે. ઉદાહરણ જોશો તો વધારે ખ્યાલ આવશે. કેપ, CAP, કેપ, બરાબર. બાઇટ, નોટ, ટ્યુબ અને મેડ. તો આ જે સ્પેલિંગો જે છે એ તમે જોઈ શકો છો કે છેલ્લે ઈ આપેલો છે, પણ ઈ આપણે વાંચતા નથી. કેપે નથી બોલતા કે બાઇટે નથી બોલતા, બરાબર. કેપ, બાઇટ, નોટ, ટ્યુબ અને મેડ આવું આપણે વાંચીએ છીએ. તો ટૂંકમાં જ્યારે પણ સ્પેલિંગની અંદર છેલ્લે ઈ આપેલો હોય તો એનો ઉચ્ચાર આપણે કરતા નથી, ઈ સાયલેન્ટ થઈ જાય છે. તો આ હતા આલ્ફાબેટ ઈના ઉચ્ચારો અને તેના લગતા નિયમો. હું આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો જ હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને આનો લાભ મળે એના માટે શેર કરો અને મારી YouTube ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરી લો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી આવજો. મળીશું બીજા વિડીયોમાં.